ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દિલ્હીના ખાસ કરીને ખ્યાતનામ યુટ્યુબર અને વ્લોગર પ્રભજોત જટ્ટે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ધર્મરાજ સુઝુકી બાઇક ઝોન શોરૂમમાંથી હાયાબુસા બાઇકની ખરીદી કરી હતી। પ્રભજોત સુરતના ધર્મરાજ સુઝુકી બાઇક ઝોનમાં આવ્યાના મેસેજ મળતા જ તેમના હજારો ફ્રેન્ડ્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શોરૂમના માલિક હર્ષિલ સાહેબે જણાવ્યું હતું કે હાયાબુસાના 25મી વર્ષ પૂર્ણ થયું છે, તેની એનિવર્સરીના ઉજવણીના ભાગરૂપે લિમિટેડ એડિશન કાઢવામાં આવી છે। ત્યારે 40 લાખથી વધુ ફોલ્સ ધરાવતા પ્રભજોતને આ બાઇક ખરીદી કરવી, પરંતુ લિમિટેડ એડિશનના લીધે બાઇક મળી રહી ન હતી। મારું નામ હર્ષિલ શાહ છે। ધર્મરાજ સુઝુકી એ અમારું સ્થળ અહીંયા સિટી લાઇટ, વેસુ, જાંગીપુરા, પાલ, અડાજણ અને બેસ્ટ વેલ્યુ અને વરાછાનો શોરૂમ આપણે એકમાત્ર શાખા છે બધી, અને આપણો બિગ બાઇકનો શોરૂમ છે જ્યાં આપણે હમણાં અહીંયા ઉપસ્થિત છે। આજે જે પ્રકારની ભીડ છે એ ખાલી એકમાત્ર નામ જેટ પ્રભજોત કહું તો ઇન્ડિયાનો એક બાઇકિંગ કમ્યુનિટી અને ઇન્ફ્લુએન્સર છે। એમના યુટ્યુબરમાં 4.26 મિલિયન હમણાં સબસ્ક્રાઈબર ફોલોવર છે। એને કઈ રીતે તમારા સંપર્કમાં આવ્યા ને અહીંયાથી લેવાનું શા માટે? એમને મેં બહુ રિક્વેસ્ટ કરી કે એક અમારું પ્લેઝર હશે કે તમે અહીંયાથી ગાડી લો, અને અમે બહુ એમને રિક્વેસ્ટ કરી। 4 ડેઝથી હું લગાતાર એમની સાથે કોન્ટેક્ટમાં હતો, અને મારું એક હતું કે હું જેટ પ્રભજોતને આવું, હું પોતે દુબઈથી હું પાછો એક દિવસ માટે હું અહીંયા પર્ટિક્યુલર આવ્યો છું। કેટલી ખુશી છે આજે તમે હાથે તમારા જે સાહેબને આપી રહ્યા છો બાઇક? બહુ ખુશી છે, એમાં કોઈ ડાઉટ જ નથી। 100% બહુ સેટિસ્ફાઈડ છું કે હું દુબઈથી અહીંયા આવ્યો, અને મારું ફેમિલી હજી દુબઈ છે, અને હું કાલે પાછો જવાનો છું એમને લેવા માટે ખાલી। એટલે આ મારી માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે જે એમને મેં બોલાવ્યા અને એમને આમંત્રિત કર્યા, અને દિલ્હીથી એ લોકો 4 બેસ્ટ ફ્રેન્ડ આવ્યા છે, જેમાંથી જેટ પ્રભજોત છે, સાઈબા છે, સેમી સેમકરણ છે અને આમિરભાઈ છે। આ બધા યુટ્યુબર છે અને ફેન ફોલોઈંગ છે બધા। કદરીમાં તેમના શોરૂમ ખાતે આ બાઇક ઉપલબ્ધ થવાની જાણકારી મળતા પ્રભજોત તેના 4 મિત્રો સાથે સુરત આવ્યો હતો અને 20.50 લાખની કિંમતની બાઇકની ખરીદી કરી હતી, પરંતુ આકરી ગરમીમાં ઓનરને પણ પરસેવો વળી જાય તેવા ફ્રેન્ડ્સની ભારે ભીડ જામી હતી, અને હજારોની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો અને શાંતિપૂર્ણ રીતે તેમના ફ્રેન્ડ પર ધીરજ રાખી તેમને હાશકારો અનુભવ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।